ઝવેરચંદ મેઘાણીનું એક સૂત્ર છે યુવાનો માટે. ઘટમાં ઘોડા થનગને આતમ ભીજે પાંખ, અન દીઠેલી ભૂમમાં યૌવન મોડે આંખ. અન દીઠેલી જે ધરતી ઉપર જેની કલ્પના જ ન હોય એ ધરતી પર યુવાની પહોંચી જાય, એમ આપણે બધા અનદેઠેલી ભૂમમાં પહોંચી ગયા છે. અનદેઠેલી ભૂમમાં સમજો, બાપ દાદાઓને ખબર જ નહોતી. દૂધ દઈને છાસ પર જીવનાર એ વ્યક્તિઓ જેને ગધેડોય ન ચાખે એવી તમાકુ તરફ આપણે પહોંચી ગયા. તમને બધાને ધન્યવાદ. અનદેઠેલી ભૂમમાં યૌવન મળે આંખ. લે, અહીં ઘણા સભામાં આવ્યા છે, લાવો થોડો લગાઈને પછી જઈએ. લે, એવા ઘણા હોય. હા, બહુ સાચી વાત કરું છું. સ્કૂલમાં હોય, સભામાં જનારા હોય. મારે આની આ વાત ફરી બિરદાવી ન પડે, ધ્યાન રાખજો કે આપણા શરીરને ખાતમો કરી નાખવો નથી, શરીરને પોલાદી રાખવું છે, શરીરને પ્લેટિનમ ટચ જેવું બનાવવું છે. 2000 સેન્ટીગ્રેડ ગરમી આપવા છતાં એ ઓગળે નહીં. જેમ જેમ જીવનમાં વ્યસન વધતા જાય તેમ તેમ તમારું શરીર ઉધઈની જેમ, ઉધઈ કોઈ ઝાડને કોતરી ખાય, લાકડાને કોરી ખાય, એમ આપણું શરીર ખતમ થઈ રહ્યું છે. બહુ ધ્યાન રાખજો. આપણે બધા એક સંકલ્પ દિલથી અંતરથી કરવાનો છે જ. આ ડોહલાએ સરસ વાત કરું છું, સાંભળી લેજો. ભગવાન સ્વામિનારાયણ પૃથ્વી પર આવ્યા. એમણે એક અદભુત સંકલ્પ કરી નાખ્યો, સૌ સુખિયા થાવ, સૌ સુખિયા થાવ. ચારે ચાર વરદાનનો ખૂણામાં બેસીને આજનો યુવા સમાજ વિચાર કરે. જે નોકરી માટે ફાંફા મારીએ છીએ એ નોકરી માટે ભગવાને પહેલેથી જ આશીર્વાદ આપી દીધા. 7 દુકાળ પડે અણદોતને વેર નહીં થવા દો. આજે આપણે કેટલી આદર્શના ગામડામાં બેસીને ચોરે ચૌટે બેસીને જય સ્વામિનારાયણ, પાનના ગલ્લે બેસીને કંઈકની દિવાલો બગાડનાર, એ માટે પ્રભુએ પહેલેથી જ આશીર્વાદ આપી દીધા. પહેલેથી જ 7 દુકાળ પડે અણદોતને વેર નહીં થવા દો. લે, હવે શું પ્રશ્ન રહ્યો? રોટલા તો પ્રભુએ ગળે લીધા. એથી આગળ કરોડ વિશેનું દુઃખ બનાવો, મારા હરિભક્તને નહીં, તમારું દુઃખ એને માથે લીધું. ભગવાન સ્વામિનારાયણે અદભુત વરદાન આપણા માટે એ આપી દીધું. આમ વિચારજો થોડી વાત. આડેધડ દરિયાનો પવન ખાઈને આપણે ઘરે જવાનું નથી, કોઈ તોલ કરવાનો છે, તોલ. આ વરદાન બીજું આપી દીધું છે. ત્રીજું વરદાન પ્રભુએ આપ્યું, અંત અવસ્થાએ મહારાજનને દર્શન દઈને તેરી જઈશ. સમજો મારી વાતને. દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર કે દુનિયાનું કોઈ પણ શાસ્ત્ર એવું નથી કહેતું કે પંચવર્તમાન ન પાડવા જોઈએ. બીજી બાજુ વર્તમાન ભગવાન સ્વામિનારાયણનું ત્રીજું વરદાન, તમારું મૃત્યુ મંગલકારી. તમારે દેહ મૂકીને ક્યાં જવાનું એનું તમારે ચિંતા જ નહીં. આશરો જોઈએ, પંચવર્તમાન પાકા જોઈએ. એમાં કોઈ મોબસારફ નહીં. ગોખડવાળાની ધરતી પર એક હરિભગત બીમાર, બિચારા ભગવાનનું ભજન બી કરતા, મંદિરમાં જતા, આરતી ટાઈમે પહોંચી જતા, સંતોનો યોગ. પંચવર્તમાન અનિવાર્ય છે. નોંધજો ડાયરી. તમારી આગળ હું ફેક્ટ વાત કરું છું. મારે અમારે લોકોને કે તમારી પાસે કોઈ ચીજની જરૂર નથી. જ્યારે બીમાર પડ્યા, છેલ્લી અવસ્થા, તારે ગોખરવાના એ હરિભક્તને સંતો લેવા ગયા. ભગવાન સ્વામિનારાયણ પાછળ ઉભા હતા, સંતો આગળ હતા. જ્યાં લેવા ગયા એટલે સંતોને મળું રૂમાલથી ઢોકી દેવું પડ્યું. એટલે
સંતો પાછા ગયા. પ્રભુએ પૂછ્યું કે કેમ એમને લીધા વગર તમે આવ્યા? ત્યારે સંતોએ કહ્યું, મહારાજ, અમે એમને લેવા તો ગયા જ, પણ એમના દાંતમાંથી એમના જીભ એવી એક દુર્ગંધ દારૂની આવતી હતી. અને તમારો તો કાયદો છે, પંચવર્તમાન ન પાડે અને મારે સંબંધ ન રહે. નોંધી લેજો ડાયરી. અંગત કહેવાતા હોય, નિષ્ઠાવાન કહેવાતા હોય, અનેક એમના મંદિરે આવતો જતો હોય, અને છતાં એના જીવનમાં પંચવર્તમાન ન હોય, તમારું ભૂલું પ્રારબ્ધ બદલાશે નહીં. પેલા સંતો તો વયા જ ગયા. એના મુખારવિંદમાંથી, એના મોઢામાંથી સુવાસ ગંદકી જ નીકળતી હતી, દુર્ગંધ જ. એટલા જ માટે આપણે બધાએ ખૂબ સજાગ રહેવાનું છે, ખૂબ. પણ એક સંકલ્પ સહિત આપણે બધાએ અહીંથી જવું છે. કોઈ પણ સંજોગોમાં સુખી થઈને મરવું છે, દુઃખી નહીં. સામાન્ય ક્ષુદ્રતામાંથી આપણે બહુ જલ્દી બહાર આવીએ, બહુ સામાન્ય ક્ષુદ્રતામાંથી. આખી દુનિયા ઉપર ડ્રગ્સ, હેરોઇન, બ્રાઉન સુગર 2 દેશમાંથી પ્રવર્ત્યો. એક પાકિસ્તાન, બીજું પનામા. એ લોકો ત્યાં બહુ મેકલી તમાકુ તો અડે જ નહીં. આપણને બધાને બચાવી દીધું. કોઈ પણ ભોગે તમારા બ્રેઇન ખતમ થાય. ગાંડાઓ, આપણી બુદ્ધિ વગરના પ્રાણીઓ આપણે બધા જ. ત્યાં ધર્મ નથી, ત્યાં કોઈ પ્રેમ નથી, ત્યાં કોઈ હૂંફ નથી, ત્યાં કોઈ આશીર્વાદ નથી. હવે સમજો વાત. આ તો એક સામાન્ય વ્યસનોની વાત કરી, અને એથી આપણને નાલાયક અને નીચ રોગ વળી ગયો છે. મેં ના કહ્યું ગઈકાલે, અહીંયા નિરંતર ડિસ્કો છે, નિરંતર. એ હઠ, એ ઈર્ષ્યા, એ માન. એક ગુજરાતી પરદેશની ધરતી પર આગળ વધતો હોય, બીજો ગુજરાતી એના પગ ખેંચે. એ ગુજરાતીનો મૂળભૂત સ્વભાવ છે. આપણે બધાએ સજાગ એ રહેવાનું છે. હું બીજી વાત કરું છું. ભગવાન અને સંતોનો યોગ ન હોત, પ્રભુની અદ્ભુત નિષ્ઠા અને એવા પવિત્ર પુરુષોનો યોગ તમને લોકોને ખરેખર ન હોત, હું આ કથા ના કરત. ભલે ગધેડાની જેમ જીવો. ગુણાદાન સ્વામીના વખતમાં 2 વાત યાદ રાખજો. આ તો એક સામાન્ય વ્યસનો હમણાં ચોટ્યા છે 70 પછી. અમે અભ્યાસ કર્યો છે, અમે કંઈ નાટક નહીં કર્યું. સ્કૂલ કોલેજમાં કોઈ અજમત નથી કરી. 70-75 પછી કોણ જાણે વાતાવરણ એવું. ને અમેરિકામાં તો કેવું, નથી બિચારાને મંદિરની ખબર, નથી એને શાસ્ત્રોની ખબર, નથી કોઈ સારા માણસોની ખબર. એ લોકોને તો કાંઈ ખબર નહીં. એટલે દર 6 મહિને એ લોકોની સિસ્ટમ બદલે, દર 6 મહિને સિસ્ટમ બદલે, કંઈક માઇન્ડને ફ્રેશ રાખવા માટે. શરૂઆતમાં પેલા ચોટલા રાખ્યા. અત્યારે અમે જઈને આવ્યા અમેરિકા, આટલું બધું જ લીસ, આમ જે આટલી ટોપી જ, આ બધું જ નીચે અસ્ત્રો જ હોય. અસ્ત્રામ પછી ચોટલી થેટ મોટો ચોટલા જેટલું હોય નીચે. મારી ગાડીમાં તો એક જણ છોકરો ડ્રાઇવિંગ કરે, મને તો ખબર નહીં, અને થેટ ચોટલો એટલો મોટો. મેં ઉભો રહે, છોકરી તો નહીં. એક વાર હું ઠંડો થઈ ગયો. પછી એને ધારીને 2 વખત જોયો. મેં કહું આ છોકરો છે કે છોકરી? પછી એના અંબોડા પર હાથ મૂકીને કહ્યું, મેં કહું ભાઈ સાહેબ, મને હાર્ટ એટેક આવશે, તું દવાખાનામાં ગાડી લઈ લે.